હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 11 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। 11મું ચેપ્ટર છે પ્રકાશ, બરાબર। તો ચાલો આપણે જોઈએ એમના વિશે। તો સાચો વિકલ્પ પસંદ કરી લખો। પહેલું, સફેદ પ્રકાશ 7 રંગોનો બનેલો છે, તો નીચે પૈકી કોનો રંગનો સમાવેશ થતો નથી? તો મિત્રો આપણે યાદ રાખી લેવાનું, મેઘધનુષ્યના રંગો જાને વાલી પીના રા, બરાબર, અથવા તો લા, અહીંયા રા હોય અથવા તો લા, રાતો અથવા તો લાલ, જે કહો તો તેમાં કાળો નહીં આવે। ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ ચત્તુ, આભાસી અને વસ્તુના પરિમાણ કરતા નાનું હોય છે, અંતર્ગોળ લેન્સ વડે। દાંતનું વિસ્તૃત પ્રતિબિંબ મેળવવા ડોક્ટર કોનો ઉપયોગ કરે છે? તો અંતર્ગોળ અરીસાનો, બરાબર, અંતર્ગોળ અરીસાનો। મિત્રો ખાસ યાદ રાખજો। એક સમતલ અરીસાની સામે 15 સેમી અંતરે ઊભી રહેલી પહેલીને પોતાનું પ્રતિબિંબ પોતાનાથી કેટલું દૂર દેખાશે? તો 15 સેમી પહેલી દૂર, તો 15 સેમી પ્રતિબિંબ દૂર, તો 30 સેમી। અરીસા વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે? પરાવર્તન। લેન્સ વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે? વક્રીભવન। નીચેનામાંથી કોના વડે વાસ્તવિક પ્રતિબિંબ રચાય છે? બરાબર, તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો બહિર્ગોળ અરીસો, બહિર્ગોળ લેન્સ। વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ મેળવવા નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો અંતર્ગોળ અરીસો, વસ્તુ કરતા બી મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે, બરાબર। આગળ ચાલો, ત્યાર પછી મિત્રો હજી જો વિજ્ઞાનમાં કોઈને ડાઉટ હોય, આ પાઠ 10મા ધોરણમાં ફરી પાછું આવવાનું છે, તો કોઈને શંકા હોય તો તમને ફેનિલ સરના વિડીયો સરસ મજાના જોઈ શકો છો અને આ પાઠને એકદમ ક્લિયર કરી શકો છો। એવું નહીં કે વિજ્ઞાનના તમામ ધોરણ 7ના બધા જ વિષયના વિડીયો લેક્ચર આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકશો। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચાલો પ્રશ્નના જવાબ ટૂંકમાં આપો। મીનાનો રૂપિયો અંધારામાં ક્યાંક ખોવાઈ ગયો છે, તો રૂપિયો શોધવા મીનાએ શું કરવું પડશે? તો બરાબર, અંધારાનું અંજવાળું કરવું પડશે। રીનાએ અંજવાળું કરવા માટે કઈ કઈ વસ્તુ ઉપયોગી થશે? મીણબત્તી, ફાનસ, દીવો, બલ્બ વગેરે, ટોર્ચ વગેરે। તળાવના કિનારે આંબાનું ઝાડ છે, તળાવમાં પાણીમાં ઝાડનું પ્રતિબિંબ જોઈ શકાશે? હા। શા માટે? તો ઝાડનું પ્રતિબિંબ જોઈ શકાશે પરાવર્તનની ઘટનાને લીધે। ખુશી ચકચકિત સ્ટીલની તપેલીમાં પોતાનું મોઢું જોઈ શકે છે, તો આ ક્રિયા સાથે તો અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબોની ઘટના સાથે સંકળાયેલી છે। એલ્યુમિનિયમની થાળીમાં નેહાન પોતાનું મોઢું જોવા પ્રયત્ન કરે છે, શું તે પોતાનું મોઢું સ્પષ્ટ રીતે જોઈ શકશે? શા માટે? તો એની સપાટી લીસી ચળકતી ન હોવાથી નેહા પોતાનું મોઢું સ્પષ્ટ જોઈ શકશે નહીં। ચલો, પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત પર કામ કરતા સાધનોની યાદી તૈયાર કરો। સોહાએ જમણા કાનમાં કડી પહેરી છે, તે અરીસામાં પોતાનું મોઢું જોતા કડી તેને ડાબા કાનમાં પહેરેલી દેખાય છે, આવું શા માટે? તો મિત્રો પાર્શ્વીય વ્યુત્ક્રમણ ઉલટાયેલી બાજુને કારણે। એમ્બ્યુલન્સના આગળના ભાગમાં લખાણ શા માટે ઊંધું લખવામાં આવે છે? તો રિયર વ્યૂ મિરર માં પાછળ આવતી એમ્બ્યુલન્સ પર લખેલો શબ્દ સીધો વાંચી શકે છે। રાકેશભાઈ તેમના વાહનમાં સાઈડ ગ્લાસમાં પાછળ આવતી બસ તેના કદ કરતા નાની દેખાય છે, શા માટે? બહિર્ગોળ અરીસાનો ઉપયોગ છે। પ્રેમ સ્ટીલની નવી ચમચીના પાછળના ઉપસેલા ભાગમાં પોતાનું પ્રતિબિંબ જોવે છે, તો કેવું પ્રતિબિંબ દેખાશે? તો અંતર્ગોળ, આભાસી ચત્તુ અને નાનું। સ્ટીલની નવી ચમચીના ખાડાવાળા ભાગમાં તમારા ચહેરાનું પ્રતિબિંબ જોતા કેવું દેખાશે? આગળ
અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાને ગોલીય અરીસા શા માટે કહે છે? તો બહારની અંદરની સપાટી વૃત્તાકાર હોવાથી. વ્યવહારમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ તમે ક્યાં ક્યાં થતો જોયો છે? વ્યવહારમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં ક્યાં થતો જોયો છે? અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સનું અવલોકન કરો, વચ્ચે શું તફાવત જોવા મળે છે? લેન્સ અને ગોલીય અરીસાનું અવલોકન કરી તેમાં જોવા મળતા મૂળભૂત તફાવતો સ્પષ્ટ કરો. બાઇક કે સ્કૂટર તેમજ કારના સાઇડ ગ્લાસ પર ઓબ્જેક્ટ્સ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન ધે એપિયર. આવું શા માટે લખેલું હોય છે? મોટી ઉંમરની વ્યક્તિઓ વાંચવા માટે જે ચશ્મા પહેરે છે તે ચશ્મામાં કેવા પ્રકારનું લેન્સ વપરાય છે? શા માટે? પ્રોજેક્ટરમાં કયા લેન્સનો ઉપયોગ થાય છે? અંતર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ હંમેશા કેવું જોવા મળે છે? કિલ્લા ઉપર રહેલા સેનાપતિ દૂરથી આવતા લશ્કરને જોવા કયા સાધનનો ઉપયોગ કરશે? જોડકા જોડો અંતર્ગોળ અરીસો વાહનોની હેડલાઇટ, બહિર્ગોળ અરીસો વાહનોના રિયર વ્યૂ મિરરમાં, અંતર્ગોળ લેન્સ કોન્ટેક્ટ લેન્સ બનાવવાનું, બહિર્ગોળ લેન્સ ટેલિસ્કોપની બનાવટમાં. શિક્ષકની મદદથી ન્યૂટન ડિસ્ક બનાવો તેમજ ન્યૂટન તકતીને ઝડપથી ભ્રમણ કરતા મળતા અવલોકનોની નોંધ કરો. આભાસી અને વાસ્તવિક પ્રતિબિંબ આપતા ઉપકરણોને વર્ગીકૃત કરો. સમતલ અરીસાથી ડેવિડનું પ્રતિબિંબ 5 મીટર અંતર છે. જો ડેવિડ અરીસા તરફ 1 મીટર જેટલો ખસે છે તો હવે એમની વચ્ચેનું અંતર 4 મીટર થશે, એટલે 4 એનું 4 પ્રતિબિંબનું એટલે 8 મીટર થશે. ચલો પ્રવૃત્તિ 3 છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું. જો કંઈ તમને ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો. જો તમને કોઈ પણ સૂચન હોય તો ચોક્કસથી કમેન્ટ કરો, બરાબર, જેથી કરીને આપણે સૂચન આવકારીએ છે અને જરૂરી સુધારા વધારા કરી શકાય. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ જય હિન્દ જય ભારત, બરાબર. અને આવનારા ટૂંક સમયમાં જે પરીક્ષા છે એના પેપરો આપણે મિત્રો મુકાઈ ગયા છે, તો વહેલી તકે નિહાળી લેવા. અસ્તુ જય હિન્દ જય ભારત.